પાકિસ્તાનમાં સાઉદી એરલાઇન્સના પ્લેનમાં આગ લાગી। 276 મુસાફર અને 21 ક્રૂ મેમ્બર સવાર હતા। પેશાવરમાં લોકોને ઇમરજન્સી દરવાજાથી બહાર કઢાયા। પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર ગુરુવારે સાઉદી એરલાઇન્સની ફ્લાઇટમાં આગ લાગી હતી, જેમાં 10 લોકો ઘાયલ થયા હતા। પ્લેન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો। તમામ મુસાફરો અને કેબિન ક્રૂ સભ્યોને ઇમરજન્સી ગેટથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આ ફ્લાઇટ રિયાદથી પેશાવર આવી હતી। રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના લેન્ડિંગ ગિયરમાં કોઈ ખામીને કારણે થઈ છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી। સાઉદી એરલાઇન્સ 792માં 276 મુસાફરોને લઈને જતી હતી। આ ઉપરાંત 21 ક્રૂ મેમ્બર હતા। એર ટ્રાફિક કંટ્રોલરના જણાવ્યા અનુસાર લેન્ડિંગ બાદ પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો। આ પછી પાયલટને જાણ કરવામાં આવી હતી। આ સાથે ફાયર અને રેસ્ક્યુ સર્વિસને પણ આ અંગે જાણ કરી હતી। આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। આ આગ તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી। પ્લેનમાંથી તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। સાઉદી એરલાઇન્સ 792-276 મુસાફરોને લઈને જતી હતી। આ ઉપરાંત 21 ક્રૂ મેમ્બર હતા। એર ટ્રાફિક કંટ્રોલરના જણાવ્યા અનુસાર લેન્ડિંગ બાદ પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો। આ પછી પાયલટને આ અંગે જાણ કરવામાં આવી હતી। આ સાથે ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી। આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। આ આગ તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી। પ્લેનમાંથી તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। સ્મપા ઇન્ટરનેશનલ એરપોર્ટે પુષ્ટિ કરી હતી કે આ ઘટના બુધવારે સવારે 8 વાગ્યે બની હતી। આ ઘટના સાથે જોડાયેલો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। એવું જોવામાં આવે છે કે પ્લેનનું જમણું ટાયર ફાટ્યા પછી વ્હીલ મુક્તપણે બહાર આવી ગયું છે। આ પછી ત્યાંથી તણખા નીકળવા લાગ્યા છે અને જેના પછી ધુમાડો ફેલાઈ ગયો હતો અને એક પૈડું તૂટી ગયા પછી પણ પ્લેન 2 પૈડાની મદદથી ચાલતું રહ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।